આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઓસરવાની રાહ જોઈને બેઠા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા. બીજા દિવસે પણ વલસાડની ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં જોવા મળ્યા હતા. વલસાડ શહેરના બંદર રોડ, તળિયાવાડ, કાશ્મીર નગરમાં પાણી ભરાયેલ હતા. લોકો પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા હતા. ત્યારે હાલ તો પાણીનું લેવલ થોડું ઓછું થયું છે. ત્યારે પૂરના પાણી ક્યારે ઓસરશે એની વલસાડવાસીઓ રાહ જોઈને બેઠા છે. પારડી બેજનાથ અને એકલિંગી મહાદેવ મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે મહિલાઓની પૂજા અર્ચના કરવા ભીડ ઉમટી. શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે હોવાનું જણાવતા પૂજારી કનુભાઈ રાવલ. ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો આજ રોજથી શરૂ થયો હતો. ભગવાન શિવની આરાધના માટે શ્રાવણનો આખો મહિનો વિશેષ ફળદાયી છે, પરંતુ શ્રાવણના સોમવારનું સૌથી વધુ મહત્વ છે. ત્યારે આજરોજ શ્રાવણ સુદ એકમ પ્રથમ સોમવારના દિને પારડીમાં વિવિધ શિવાલયોમાં સવારથી મહિલાઓ પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા. પારડી નગરના ઐતિહાસિક તળાવની પાળ ઉપર આવેલ વેજનાથ મહાદેવ મંદિર અને દમણી છાપે એકલિંગી મહાદેવ મંદિરમાં સવારથી બહેનોએ 16 સોમવાર સાકડિયા સોમવારનો વ્રતની શરૂઆત કરી હતી. પૂજારી કનુભાઈ રાવલે જણાવ્યું હતું કે આજે સવારે 3 વાગ્યાથી પારડી તેમજ આસપાસના ગામની બહેનો પૂજા અર્ચના કરવા આવી પહોંચી શિવલિંગ પર બિલીપત્ર, ફૂલ, દૂધ, જળાભિષેક કર્યો હતો. શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે. શ્રાવણના મધ્યમાં સૌપ્રથમ નાગપાંચમ, શીતળા સાતમ, નોરી નેમ, રક્ષાબંધન, ગોકુળાષ્ટમી તહેવારની ઉજવણી કરવામાં આવશે. પકડે
આજે શ્રાવણ સુદ એકમ અને સોમવાર બહુ લક્ષી છે. આ મહિનામાં 5 સોમવાર આવશે. પહેલે દિવસે બી સોમવાર ને છેલ્લે દિવસે બી સોમવારથી અમાસ આવશે. એટલે આજે 16 સોમવાર બહેનોએ લીધા છે. કાંકરિયા સોમવાર તથા ચતુર્માસના સોમવાર સાદા બી ગયા છે. સવારથી 6 વાગ્યાથી બહેનો બધા 16 સોમવારની પૂજા કરવા આવી રહ્યા છે. આજુબાજુના ગામડેથી દરેક બહેનો આવ્યા છે. હજુ પૂજા ચાલુ છે, લાઈન પણ લાગી છે ને મારા અમે ઘરના સભ્ય બધાને પૂજા કરાવીએ છીએ. બધા બહેનોને સંતોષ થાય છે કે એના જે અનુસંધાનમાં દરેક બહેનો અહીંયા આવે છે. શ્રાવણમાં મધ્યમાં દરેક તહેવારો આવે છે. પહેલામાં પહેલો તહેવાર નાગપાંચમ આવશે, ચેતા સંક્રાંત આવશે, નોરીનેમ આવશે અને રક્ષાબંધન પણ આવશે. પછી ગોકુળાષ્ટમી આવશે. ગોકુળાષ્ટમી આવી ગયા પછી સોમવારથી અમાસનો મહિમા અનેરો છે. વલસાડમાં ભારે વરસાદને લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ફરી વળતા રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી 6 મીટર ઓળંગવા નદીના પાણી મોડી રાત્રે શહેરી વિસ્તારમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી. વલસાડના ચીપવા, દાણા બજાર, કાશ્મીરનગર, વલસાડ, પારડી જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ઘૂસતા રસ્તાઓ નદીમાં પરિવર્તિત થવા પામ્યા હતા. જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. તો નીચાણવાળા કેટલાક વિસ્તારના લોકોને વહીવટીતંત્ર દ્વારા ખાલી કરાવ્યા અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.